જય શ્રી રામ, જય માતા. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં. તમે પણ મજામાં. નવા બ્લોગ કર્યા સાથે આપનું હાર્દિક સ્વાગત છે. મારા વાલા જિલ્લાની અંદરથી આકર વર્ષા થાય છે તો આપણે જોવા આવી ગયા છે ને ભાઈ, દર્શન કરવા આવી ગયા છે ને સરસ મજાની જગ્યા છે ને ભાઈ, ગજબનું. મારા વાલા ક્યાંથી ભાઈ દૂર દૂરથી માણસો આવે છે. તો ચાલો પહેલાં પ્રથમ તો આપણે તમને દર્શન કરાવીશું. વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહેજો ને હવે તો તમને પહેલાં પ્રથમ પાર્કિંગ જો દેખાડ દઉં, કારણ કે ભાઈ ગજબનું પાર્કિંગ છે. બધું પાર્કિંગ જ છે. ના બસું ને, કારણ કે ભાઈ દૂર દૂરથી મારા વાલા બધા આવે છે ને આમ જોઈ શકો છો. કારણ કે ભાઈ 2 વ્હીલ ને ભાઈ લક્ઝરી લઈને ભાઈ 4 વ્હીલ ને મારા વાલા જો, કારણ કે ભાઈ લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે. આમ તો બધું ભાઈ લક્ઝરીનું જ તે પાર્કિંગ છે. ભાઈ મેળો પણ જોરદાર છે. ચાલો ઓલા પણ બસ પાર્કિંગ છે અને ભાઈ સેવડી વેચવાવાળા છે અને આ રીતનું ભાઈ જો, તો આ રીતનું બધું છે ને બધું વેચવા વાળા પણ છે. મેળા ઘોડે હોય છે અહીંયા તો બધું ધાબળા ને બ્લેન્કેટ ને એવું વેચે છે. અહીં બંગડીઓ, તો આ રીતનું બધું છે. ધાણી અહીં રમકડા પણ છે. રમકડા ને આર્યા ને આ રીતનું ભાઈ જો. ભાઈ તો રમકડા ની એવું વેચે છે મારા વાળા, મેળા ખોલે છે. હવે ચાલો આપણે અહીંયા ભાઈ જમણવાર છે પણ ભાઈ પ્રસાદીનું પણ ચાલુ થઈ ગયેલું છે. જો અહીંયા પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે. આમ બધે આ રીતના છે ને ભાઈ પબ્લિક તો જો, કારણ કે ભાઈ લાખોની સંખ્યામાં આવે છે ને ઓલા પણ જમણવાર શરૂ થઈ ગયું છે, પ્રસાદીનું ચાલુ થઈ ગયું છે. તો ચાલો હવે આગળ જાવી ને જે સામે વડલો દેખાય ને અહીંથી હાકર વર્ષા થાય છે. તો જમણવારનું અહીંથી પ્રસાદી લેવા જઈએ કે વલકેથી જઈએ કે આ રીતનું જમણવારનું ગોઠવેલું છે. આ બધા જો તમે જોઈ શકો છો દર્શન કરવા જાય છે. તો તમે દર્શન કરી લો, કારણ કે ના ભાઈ ગળદી છે એટલે આપણે દર્શન કરવા નથી ગયા, પહેલાં આપણે દર્શન કરી આવ્યા છે. આ ભાઈ વડલો છે. તો વડલામાંથી ભાઈ હાકર વર્ષા થાય છે, તમે જોઈ જાઓ. તો ભાઈ સામે વડલો દેખાય ને મારા વાલા, એ વડલામાંથી ભાઈ હાકર વર્ષા થવાની છે. તો આપણે જોવાનું છે ને દર્શન કરવાના છે ને તમને દર્શન કરાવવાના છે તો કઈ રીતની ભાઈ હાકર વર્ષા વડલામાંથી થાય. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને આ રીતનું પબ્લિક છે ભાઈ ગજબનું, કારણ કે ભાઈ નડિયાદથી ભાઈ ગામથી મારા વાલા પબ્લિક આવે છે. તો આ રીતનું છે. અહીં કોઈ લેડીઝ છે, ઓલ ક્યાં જેન્ટ્સ છે, એટલે બધો નોખો વિભાગ છે ને ભાઈ આમાં વડલામાંથી હાકર વર્ષા થવાની છે. વિડીયો અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. જય જય મહારાજ સદગુરુજીની આરતી. પોતે પોતે શૂન્ય ચરાચર માએ જરી. પોતે નારાયણ દાસ મહારાજ
જે આપણા મહેમાનો આવ્યા હોય પેલા મહેમાનોને પ્રસાદ લેવા જોઈએ. બધા માટે પ્રસાદની વ્યવસ્થા છે. આપણે ગામવાળાએ અહીંયા જ બેસવાનું છે. અહીંથી જ્યારે કહેવામાં આવે ત્યારે જ પ્રસાદ લેવા જાય. ચાલો મિત્રો આપણે તો પરસેદી લઈ લીધી છે ને ભાઈ, સરસ મજાનું આયોજન હતું પરસેદીનું ભાઈ. પરસેદી લઈ લીધી છે ભાઈ, પરસેદી લઈને હવે છે ને ઘરે જવાનું છે. અને હવે આપણી બાઇક છે તૈયાર, આપણે એ બાઇક પડી છે. તો આ રીતનું છે ને ભાઈ, જો પબ્લિકનું અવર જવર ચાલુ જ છે. કારણ કે અત્યારે જ પબ્લિક આવે છે ને આ બધી લક્ઝરી જોઈ જો. કારણ કે લક્ઝરી ને આમ જો, કારણ કે ભાઈ દૂર દૂરથી ભાઈ નડિયાદથી બધા આવે છે ને આ રીતનું ભાઈ માધ્યમ છે. ચાલો વિડીયો અંદર કન્ટેન્ટ બનાવ્યો, કારણ કે હજી આપણે તો પરસેદી લઈને મારા ઓલા તો કારખાને સીધા ભાઈ આવ્યા છે. કારણ કે ભાઈ ઘેરા નહોતા ગયા ને સીધા આપણે ભાઈ પરસેદી લીધી અને ભાઈ સીધા આપણે કારખાને ભાઈ આવીને બેસી ગયા છે. કારણ કે ભાઈ ગળદી એટલે ગજબની. અને ભાઈ કેટલા ઘણા સમય પહેલાંનો ભાઈ આ ઇતિહાસ છે, બહુ જૂનો ઇતિહાસ છે. કે ઇતિહાસમાં એવું છે કે પેલા જે ભાઈ સંત હતા તેના જીવતા સમાધિ લીધેલી છે. તે જીવતા સમાધિ લેતી વખતે જે વડલો હશે ને વડલામાંથી હાકર વર્ષા થયેલી છે. તારે જે સંત સમાધિ લીધી પછી એના વડલામાંથી હાકરની વર્ષા થયેલી છે. ને આ રીતનું એનું માધ્યમ છે ને. હવે દર વર્ષે એની તિથિ આવે એટલે ભાઈ દર વર્ષે વડલામાંથી હાકર વર્ષા કરે છે ને ભાઈ. તમે પબ્લિક તો જોયું છે કેવું પબ્લિક હતું એ ભાઈ. દર વર્ષે આ રીતનું આયોજન હોય ને દર વર્ષે ભાઈ હાકરોનો વર્ષા હોય ને આવી રીતનો ભાઈ પ્રસંગ હોય અમારે અહીંયા. તો ભાઈ અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં જરા કોમેન્ટ કરી દેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ચેનલ પર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મારી એક બીજા બ્લોગ સાથે તો મિત્રોને જય શ્રી રામ.